જૂનાગઢમાં માતાની નિર્દયતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માતાએ 6 વર્ષની બાળકીને બેરહેમીથી માર માર્યો છે। બાળકીના શરીર પર મારના અનેક નિશાનો મળી આવ્યા છે। વેલણ વાયરથી માતા મારતી હોવાના બાળકીનો આક્ષેપ છે। પાડોશીઓએ માતાને મારપીટ કરતા રોકવાનો પ્રયાસ કર્યો। પાડોશીઓએ પોલીસને બાળકીની સ્થિતિ અંગે જાણ કરી। પોલીસ અને 108 ટીમે બાળકીનો તાત્કાલિક કબજો લીધો। હાલ બાળકી શિશુ મંગલ સંસ્થામાં સુરક્ષિત રખાઈ છે। સામાજિક કલ્યાણ શાખાએ માતા પિતાના નિવેદનો લીધા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, જે રીતે માતાની આ નિર્દયતાનો કિસ્સો કે જ્યાં બાળકીને બેરહેમીથી મારવામાં આવી રહી છે, કોણ છે આ માતા, શું વિગતો છે? હવે દીપિકા, ચોક્કસ જણાવું કે આજે વિડીયો વાયરલ થયો છે તે જૂનાગઢ શહેરના સી ડિવિઝન વિસ્તારનો છે। ત્યાં એક જેને નિર્દયી માતા કહી શકાય તે પોતાની 6 વર્ષની માસૂમ દીકરીને મારતી હોવાનો બાળકીએ છે તે ત્યાં રહેતા આડોશી પાડોશીને જાણ કરી હતી। અને જ્યારે પાડોશીએ જોયું કે બાળકીના નિશાન શરીર ઉપર અનેક પ્રકારના ઈજાના નિશાન હતા, ત્યારે તે બાળકીને પૂછવામાં આવતા તેની ખુદ માતા તેને મારે છે તેવું બાળકીએ જણાવ્યું હતું। ત્યારે પાડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। ત્યારબાદ પાડોશીઓ છે તે તેની માતા પાસે ગયા હતા અને કહ્યું હતું કે ભાઈ આ રીતે તમે બાળકીને ન મારો। ત્યારે પણ તેની માતા છે તે ઉગ્ર થઈ ગઈ હતી અને તમે મારા ઘરમાં કેમ માથાકૂટ કરવા આવો છો તેવું કહ્યું હતું। સાથે બાળકીના પિતા પણ ત્યાં હાજર હતા અને તેણે પણ પાડોશીઓ સાથે છે તે ગેરવર્તન કર્યું હતું। ખાસ જોવા જઈએ તો માતાએ કીધું કે બાળકીનું જે વર્તન છે તેનાથી હું તંગ આવી ગઈ છે ને આ રીતે બાળકીને મેં મારી છે। પણ જે રીતે માતાએ બાળકીને મારી છે, જે રીતે બાળકીને ઈજાના નિશાન થયા છે તે જોતા આ માતા કહી શકાય કે નહીં તેવા સવાલો ઉભા થયા છે। હાલ બાળકીને છે તે શિશુ મંગલ ખાતે લઈ જવામાં આવી છે અને પડોશીઓની હાજરીમાં પણ માતા છે તે બાળકીને ધમકાવી હતી કે તને હવે પોલીસ સ્ટેશન ભેગી કરી ગઈ છે। ત્યારે બાળકી પણ ગભરાઈ ગયેલી હતી। ત્યારે આવી નિર્દયી માતા સામે ચો તરફથી ફટકાર વરસાઈ રહી છે અને હાલ સી ડિવિઝને વધુ તપાસ હાથ કરવાની તજવીજ હાથ ધરી છે। જી દીપી। જી અતુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।